ફરિયાદ આપણે શું કરીએ? ઈશ્વરના દરબારમાં ઈશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં. તો ઈશ્વરને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન રહે આવા માટે આવા શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ. તો મંચસ્થ આમંત્રિત મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ પધારે અને આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂકે. પધારો મહેમાન. અમે હૈયાના હરખથી એ ફૂલો દરિયા છે. અમે હૈયાના હરખથી એ ફૂલો દરિયા છે. એ ફૂલો મહી લાખ ઉમંગો ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી. એને ખીલવવા અમે પણ કંઈક જતન જો કર્યા છે. તો આમંત્રિત મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવશે. તો આપણી જ્ઞાતિની બાળાઓને વિનંતી કરીશ કે તેઓ પધારે અને મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરશે. સ્વાગત ગીતના શબ્દો છે, આજ તુમ્હારા સ્વાગત કરતે હૈ હમ. आओ आओ हे प्रिय मेहमान
सब स्वागत करते हैं। ओ चरणों में वंदन करते हैं, तुम भले पधारे भाग्यवान, मंगल स्वागत है। तुम भले पधारे भाग्यवान, मंगल स्वागत है। જેમના બદલ આજે લાલજીભાઈ એન પાંડવને અધ્યક્ષ તરીકે આપણે રાખેલ છે. તો હવે પછી અવસર છે રૂડો આજ આંગણે, અવસર છે રૂડો આજ આંગણે, અને હૈયે હરખ ઘણો વર્તાય, આપ તણી અહીં હાજરી નિરખી અમ આખલડી ઉભરાય. તો એવા મહેમાનો આજે જ્યારે પધાર્યા છે ત્યારે તેમના શાબ્દિક સ્વાગત માટે હું રણછોડભાઈ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આજના આ કાર્યક્રમને અનુરૂપ શાબ્દિક સ્વાગત કરશે. શ્રી રણછોડભાઈ ગોહિલ, રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પ્રમુખ શ્રી રણછોડભાઈ ગોહિલ. આજના રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા અખિલ ગુજરાત પ્રજાપતિ શિક્ષણ સંઘ વડોદરાથી પ્રેરિત આપણે દર વર્ષે બધા ગોળ રાજુલામાં જે કાંઈ ગુર્જર પ્રજાપતિ, કડિયા પ્રજાપતિ, સાથે વાટલિયા પ્રજાપતિ, 4-5 ઘર સોરઠિયા પ્રજાપતિ, એકાદ ઘર મારું પ્રજાપતિ, એમાં પંચ ગોળ અહીંયા રહે છે. અને છેલ્લા 7 વર્ષથી આપણે વિદ્યાર્થીઓનું સન્માન અને સ્નેહ મિલી ઉજવીએ છીએ. એ પ્રસંગે આજે પધારેલા આજના આપણા અધ્યક્ષ અને વાટલિયા સમાજના પ્રમુખ એવા લાલજીભાઈ પાંડવ, ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ એના મંત્રી શ્રી રાઘવભાઈ, હિંમતભાઈ ટાંક, અર્જનભાઈ, ભાનુભાઈ, મૂળજીભાઈ, અશોકભાઈ, અહીંયા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ એવા પરેશભાઈ પરમાર, સાથે શ્રી વિમળાબેન ઉનાગર, પુષ્પાબેન કાચરિયા, અશોકભાઈ કાચરિયા, મૂળજીભાઈ પાંડવ, સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ મહેમાનો તથા અહીંયા આ કેળવણી મંડળને યોગદાન આપનારા એવા બધા આજીવન સભ્યો, શુભેચ્છક દાતાશ્રીઓ, શીલના દાતાશ્રીઓ, પરિવાર અમારા અશોકભાઈનો, અહીંયા પધારેલા જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, સર્વ મુરબીઓ, ખાસ આજના પ્રસંગે આપણે અહીં પધાર્યા છીએ તો થોડોક કહેવાનું મન થાય કે જ્યારે આપણા સમાજના વિદ્યાર્થીઓ છેટ વડોદરાવાળા પણ આપણી એક કેર કરે છે ત્યારે ખરેખર વિદ્યાર્થીઓ માટે પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયત્ન આ 3 વસ્તુ હોય તો એના જીવનની કારકિર્દી બદલી નાખે. દરેકે સમાજ માટે કાંઈક ને કાંઈક આગળ આવીને કાંઈક કરવું જોઈએ. એવું નથી કે સમાજે મારા માટે શું કર્યું એવું નહીં, પણ મેં સમાજ માટે શું કર્યું એવી જો સમજદારી આપણામાં વિકસશે, આવશે, તો મને લાગે કે આપણો સમાજ ચોક્કસ આગળ આવશે. આ પ્રસંગે ખાસ કહી શકાય
કે દર વર્ષે આપણા પત્રકાર મિત્ર અને આજીવનદાતા એવા મનસુખભાઈ વાઘેલા અને સાથે ધર્મેશભાઈ, ઇરફાનભાઈ એ પત્રકારોએ દર વર્ષે આપણે પધારે છે, આપણા કાર્યને રૂડો બનાવે છે. એટલું જ નહીં પણ યુટ્યુબ લાઈવ એમાંય આપણો પ્રોગ્રામ આપે છે. સાઉન્ડ સિસ્ટમ અને આ ડેકોરેશન એની ગોઠવણી પણ આપણો પ્રજાપતિ સમાજ જ અહીંયા કરે છે ને એ ઉલ્લાસભર એ આગળ આવે છે. ત્યારે રાજુલા તાલુકાના ગ્રામ્ય અને રાજુલા શહેર એક બંધારણ એવું છે કે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘે રાજ્યમાંથી દરેક જિલ્લામાં આવી એક કમિટી બનાવી છે અને દરેક જિલ્લા તાલુકા કક્ષાએ આ વિદ્યાર્થીઓનું સન્માન થાય છે. ત્યારે ઘણીવાર વિટમણા આવે પણ મંડળનું એવું ડીડ હોય કે આપણે તાલુકા સિવાય કોઈ પણ વિદ્યાર્થીને આપણે લઈ શકીએ નહીં. ટકાવારી આપણે એમ થાય કે લોકલ લેવલે આપણે ટકાવારી ઓછી રાખવી જોઈએ, પણ જે ટકાવારી નિયત કરેલી છે એમાં આપણે બાંધછોડ કરતા નથી. સિવાય કે જ્યારે આપણે ગોળ વાઇઝ વિદ્યાર્થીનું સન્માન થાય છે, ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિ એ ત્રીજા ધોરણથી માનું એમ પરેશભાઈ ત્રીજા ધોરણથી કરો છો ને, ત્રીજા ધોરણથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધી એ સન્માન કરે ત્યારે આની જે ટકાવારી છે એનાથી થોડીક ટકાવારી નીચી હોય. એ રીતે વાટલિયા સમાજ કે કડિયા સમાજ એ જો એનું સન્માન કરે તો એમાં ધોરણે નીચે લાવી શકે અને ટકાવારી નીચે લાવી શકે અને એમાંય વિદ્યાર્થીને પ્રોત્સાહન મળી શકે કે એને જરા ઓછા ટકા હોય તો પણ એનું પ્રોત્સાહન એ ગોળ વાઇઝ જે આપણે કરી શકીએ છીએ. ઘણીવાર વડોદરાથી અમને એમ આવે કે આ તમે એક બધો જુદા જુદા ગોઠવો છો તો એક જ એવું ગોઠવો ને. ત્યારે અમે એને કહીએ છીએ કે ભાઈ આ મારી વિટમણા છે, જો મેં ત્રીજા ધોરણથી જો તમે વિદ્યાર્થીનું સન્માન ગોઠવો તો અમે સાથે ગોઠવીએ, પણ એ તો તમારે ઓલું નથી. એટલે પ્રયત્ન કરવા છતાં પણ અમે એ ટકાવારી અથવા ધોરણમાં બાંધછોડ કરી શકતા નથી. ત્યારે આજના તકે મારે એટલું જ કહેવાનું, દર વખતે મહેમાનોથી આપણું સ્ટેજ ભરાઈ જાય છે, પણ ગઈકાલે એક તાત્કાલિક અયોધ્યા મુકામે જે જમીન સંપાદન છે અને એના સર્વે માટેની એક તાત્કાલિક મિટિંગ યોજી છે. એટલે 2 દિવસ પહેલાં જ એમ આવ્યું કે ભાઈ અમારે આ મુશ્કેલી છે એટલે અમે પહોંચી શકશું નહીં. અને વાતે ખરી હતી, ઇનામ જે આપે છે એ પણ કુરિયર બંધ હોવા છતાં પણ ટ્રાવેલ્સ મારફતે એ લોકોએ પ્રયત્ન કરીને આપણે એ લોકોએ પહોંચાડ્યા છે, એની શુભેચ્છાઓ આપી છે. ત્યારે આજના આ મંગલ પ્રસંગે ધોરણ 9થી અનુસ્નાતક કક્ષા અને સાથે વિશિષ્ટ સન્માન, એટલે કે આપણા સમાજમાં કોઈ રમતગમત ક્ષેત્ર હોય, શૈક્ષણિક અથવા કોઈ ક્લાસ 2ની પોસ્ટ હોય, પરીક્ષા આપીને કે પ્રમોશનથી એ ઓફિસર કક્ષાએ આગળ આવ્યા હોય, એ આપણું બધાનું ગૌરવ છે. તો એ નિમિત્તે આપણે દર વર્ષે આવા યુવાનોને, આવા ક્લાસ 2ના અધિકારીઓનો આપણે વિશિષ્ટ સન્માન કરીએ છીએ. સાથે 5100 રૂપિયાથી વધારે દાતા હોય, શિલ્ડના, નાસ્તાના કે અન્ય કોઈના, તો પણ એનું આપણે વિશિષ્ટ સન્માન કરીએ છીએ. એટલે એ તકે વિશિષ્ટ સન્માન માટે પણ આપણે બધાએ આગળ આવવું જોઈએ. અને એવા કોઈ ત્રણેય ગોળમાં આવા કોઈ ક્લાસ 2માં હોય, કોઈ વિશિષ્ટ રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો હોય, દેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો હોય, તો તમારે આ પ્રજાપતિ કેળવણી સમિતિને તમારે જાણ કરવી, જેથી એનું પણ અહીંયા સન્માન થઈ શકે. ખરેખર રાજુલામાં કહી શકાય કે તણેગોળની સંખ્યા ઘણી છે, પણ આપણે એટલી ઉણપ છે, લાકડીઓ તાર આપણે પહોંચાડી શકતા નથી. 1000 આમંત્રણ પત્રિકા લાલજીભાઈ અમે છપાવીએ છીએ અર્જુનભાઈ,
અને ગામડામાં અને શહેરમાં ઘરે ઘરે આ આમંત્રણ પત્રિકા છપાવીએ. સાથે સાથે એમાં આપણે લખીએ છીએ કે સમાજના બાળકોને પ્રોત્સાહન અને સમાજ સંગઠન માટે આપણે આટલું કરીએ. વિદ્યાર્થી સન્માન સમારંભમાં સમયસર હાજરી આપીને, આપણા સન્માનિત પુત્ર પુત્રી સાથે સહપરિવાર પધારીને, આપણી શક્તિ પ્રમાણે ભેટ કાઉન્ટર ઉપર ફૂલ અને તો ફૂલની પાંખડી રૂપે ભેટ આપીને આપણે સમાજ સંગઠન અને પ્રોત્સાહન આપી શકીએ. આપણા દીકરા દીકરીને સન્માન થાય અને આપણે પધારીએ એ તો આપણી નૈતિક અને આપણું કર્તવ્ય છે. પણ સાચી બાબત એ છે કે મારા સમાજના દીકરાનું, મારા સમાજના દીકરીનું અહીં સન્માન થાય છે, ત્યારે મારે અહીં આવવું જોઈએ. એ આપણી સામાજિક પવિત્ર ફરજ છે. અમે હમણાં બેઠા ત્યારે કહ્યું કે આપણા સમાજમાં વર્ષોથી પ્રવૃત્તિ થાય અને અન્ય સમાજમાં આપણી સાથે એ પ્રવૃત્તિ શરૂ કરી હોય, દાખલા તરીકે સમૂહ લગ્ન કહો અથવા આપણે આ વિદ્યાર્થી સન્માનની ઉત્સવ કહો, જે કહો, સતત 7 વર્ષથી થતો આવતો હોય તો એમાં કંઈક વધારો થવો જોઈએ. પણ દર વખતે આપણે 250 થી 300, 250 થી 300ની સંખ્યા થાય છે. નહીતર અમારે એમ લાગે કે વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીએ બદલાવી જોઈએ. એટલો સમાજ આપણો આમાં હમાવો ન જોઈએ. કડિયા સમાજ છે, ગુર્જર સમાજ છે અને વાટલિયા સમાજ છે. એમાંથી 50% જો વ્યક્તિ અહીં આવતા હોય ને ગ્રામ્ય કક્ષાની સિટીમાંથી, તો પણ મને લાગે છે કે આપણો રૂમ છે એ નાનો પડે. એટલે અહીંયા હાજર રહેલા આપણા તમામ જ્ઞાતિજનોના ભાઈઓ બહેનો, એને એક નમ્ર અપીલ છે કે તમે પણ આ હવનમાં આહુતિ આપી શકો અને આપણે પણ આવો પ્રચાર પ્રસાર કરીએ. જ્યારે પણ આપણે ત્યાં આવે ત્યારે આપણા પડોશી સગા સમાજને આપણે પણ લાકડીઓ તાર પહોંચાડીએ. ઘણીવાર એવી પત્રિકા વહેલી મળી ગઈ હોય તો એ ભૂલી જાય, તો આપણે ફોનથી પણ એને આપણે કહી શકીએ કે ભાઈ આવતીકાલે આજ સાંજે આપણો આ વિદ્યાર્થીનું સન્માન છે તો આપણે હાજર રહેશું. એટલે એક એક વ્યક્તિ ખાલી 10-10 માણસને લાવે ને તો પણ આપણો એક સંગઠનનું કાર્ય આપણે બતાવી શકીએ. એટલે આપણે આપણા વિદ્યાર્થીઓને આવું પ્રોત્સાહન આપીએ. સાથે જ્યારે પણ 59 વિદ્યાર્થી, ત્રણેય ગોળમાંથી માત્ર 59 વિદ્યાર્થી થયા છે, એટલે ક્યાંક તો આપણે સમયસર અહીંયા નામ લખાવતા નથી, માર્કશીટ મોકલતા નથી. નહીતર ગ્રામ્ય કક્ષાએ અને આ શહેર કક્ષાએ 100 વિદ્યાર્થી થવા જોઈએ. 9 થી અનુસ્નાતક કક્ષા સુધી આપણા દીકરા દીકરીઓ છે એની સંખ્યા વધવી જોઈએ. એટલે ફરીને કહું છું, આપ બધા અહીંયા આવ્યા છો એનો તમને આવકારું છું. તમે દર વર્ષે આવો, આ કાર્યમાં અભિવૃદ્ધિ કરો અને જેમ બને એમ આપણા સમાજને આગળ લાવવા માટે કાંઈ નહીં, ભલે ભગવાન રામનો સમુદ્ર પૂર્વ હતો તો ખિસકોલી પણ એનું કાર્ય કરતી હતી, એમ આપણે એવું નાનું કાર્ય આપણે કરીને પણ આપણે આ સમાજને ના બાળકોને આપણે બિરદાવી શકીએ, પ્રોત્સાહન આપી શકીએ. આશા રાખું છું કે હવે પછીના સમયમાં આપણે અહીંયા હાજર રહેલા બધા ભાઈઓ બહેનો અને બધા આપણે પ્રયત્ન કરી અને જેમ બને એમ આપણી સંખ્યા વધે એવો પ્રયત્ન કરવું. અસ્તુ. જય પ્રજાપતિ. ખૂબ આભાર રણછોડભાઈ ગોહિલ સાહેબ, જેમણે પોતાની આગવી શૈલીમાં સમાજના યુવાનોને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું. એક 300 રૂપિયા હિંમતભાઈ ટાંક, એક 100 રૂપિયા લાલજીભાઈ પાંડવ અને 100 રૂપિયા નટવરલાલ હરિલાલ કાચરિયા તરફથી બાળાઓને ભેટમાં મળેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ તો આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલકથી સ્વાગત કરશે તુલસી ભવાનભાઈ ટાંક, હેતવી દીપકભાઈ પરમાર. પધારો અને મહેમાનોને કુમકુમ તિલકથી સ્વાગત કરો. ગોરધનભાઈ ગેડિયા સ્ટેજ ઉપર આવી જાય. ગોરધનભાઈ ગેડિયા. શુભેચ્છક દાતાશ્રીઓ સ્ટેજ ઉપર આવી જાય. મુખ્ય મહેમાનો તથા આજીવન દાતાશ્રીઓ સ્ટેજ ઉપર આવી જાય.
એક 200 રૂપિયા અશોકભાઈ હરિલાલ કાચરિયા તરફથી બાળાઓને ભેટ મળેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ એન પાંડવ જેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે રણછોડભાઈ ગોહિલ, પ્રમુખ રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ. શ્યામજીભાઈ ટી રાઠોડ, મંત્રી શ્રી ગુજરાત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ જેમનું સ્વાગત કરશે જગદીશભાઈ વાળા, ઉપપ્રમુખ શ્રી. અશોકભાઈ બી પરમાર જેમનું સ્વાગત કરશે ગોવિંદભાઈ ચાંદોરા, મંત્રી શ્રી. હિંમતભાઈ ડી ટાંક જેમનું સ્વાગત કરશે અમૃતભાઈ આંબલિયા, સહમંત્રી શ્રી. ભાનુભાઈ એ પાંડવ, સરપંચ છાપરી જેમનું સ્વાગત કરશે સમ્રાટ કાચરિયા. જીવનભાઈ જી વાળા જેમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ ટાંક, સભ્યશ્રી. અરજણભાઈ કાકલોતર, પૂર્વ સરપંચ ભાગસી જેમનું સ્વાગત કરશે મહેશભાઈ વાઘેલા. વિમળાબેન જી ઉનાગર જેમનું સ્વાગત કરશે જયશ્રીબેન નટવરલાલ કાચરિયા. અશોકભાઈ કાચરિયા જેમનું સ્વાગત કરશે નિલેશભાઈ પરમાર. નટવરલાલ હરિલાલ કાચરિયા જેમનું સ્વાગત કરશે વિશાલભાઈ. પુષ્પાબેન અશોકભાઈ કાચરિયા જેમનું સ્વાગત કરશે લીલાવતીબેન ભૂતૈયા. પરેશભાઈ એસ પરમાર જેમનું સ્વાગત કરશે અમિતભાઈ ટાંક. રાઘવભાઈ રાઠોડ જેમનું સ્વાગત કરશે મનીષભાઈ કાકલોતર. ગોરધનભાઈ ગેડિયા જેમનું સ્વાગત કરશે રાજ નટવરલાલ કાચરિયા.
મૂળજીભાઈ પાંડવ, જેમનું સ્વાગત કરશે રણછોડભાઈ ગોહિલ. મનસુખભાઈ વાઘેલા, જેમનું સ્વાગત કરશે હિતેશભાઈ નારણભાઈ લાડવા. ધર્મેશભાઈ મહેતા, પત્રકાર શ્રી, જેમનું સ્વાગત કરશે જગદીશભાઈ વાળા. કાનાબારભાઈ, જેમનું સ્વાગત કરશે મહેશભાઈ ટાંક. મહેશભાઈ વાળા. મહેશભાઈ સ્ટેજ ઉપર પધારે. મહેશભાઈ. મહેશભાઈ પહેલા સ્વાગત માટે પધારો. મહેશભાઈ નું સ્વાગત કરશે ચાંદોરા સાહેબ. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આપણે આગળ વધારીએ તો આજના કાર્યક્રમને અનુરૂપ આમંત્રિત મહેમાનોમાંથી શ્યામજીભાઈ ટાંકને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરશે શ્રી શ્યામજીભાઈ ટાંક. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંક્ષિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, મંચસ્થ તમામ વડીલો, મહેમાનો, સામેના ભાગમાં બેઠેલા તમામ જ્ઞાતિબંધુઓ, બહેનો, માતાઓ અને બાળકો, આજનો દિવસ એટલે અતિ ઉજળો અને રૂડો અવસર કહેવાય ખરેખર તો, કે જે આપણા બાળકોને માટે આપણે એને પ્રોત્સાહિત કરવા, એને આનંદિત કરવા માટે, એને વેગ આપવા માટે આ બધા યુવાનો, આ વડીલો યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે. રણછોડભાઈએ શરૂઆતમાં એણે વાત કરી, પણ એમાં મને બે વિભાગ બતાણા. એક એને ઉમળકોય બતાણો અને એક બાજુ નિરાશા પણ બતાણી. ઉમળકો એ બતાણો કે અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છે એમાં ખૂબ ખૂબ પ્રોત્સાહિત બને, બાળકોને વધારે ને વધારે અમે સમાજ પાસેથી લઈને પ્રોત્સાહિત કરીએ. અને નિરાશા એ મળી કે આ સ્ટેજ ભરાઈ જવું જોઈએ, બીજી વાડી રાખવી પડે, અને આપણો સમાજ બોળો સમાજ છે, ત્રણેય પાંખીનો. તો 12 મહિનામાં એક જ દિવસ એવો આવે કે તમારે ખાલી 2 કલાક ટાઈમ અહીંયા આપવાનો હોય, પણ છતાં આપણી કરુણતા એ છે કે આપણે હજી પગ ખેંચવામાંથી આગળ નથી આવ્યા. જ્યારે આપણી આંખ ખુલશે ને ત્યારે ખબર પડશે કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ, ઇતર સમાજ ક્યાં ઊભો છે. મારી તો એક ત્રણેય પાંખીને વિનંતી છે કે જ્યારે જ્યારે આવા સંમેલનો થાય, જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થાય, ત્યારે ક્યારેય મનમાં એવો સંકોચ લાવીને એવો ઉદ્ભવ સ્થાન ન આપતા કે હું વાટલિયા સમાજનો છું, હું કડિયા સમાજનો છું, હું ગુજર સમાજનો છું, મારું સમાજનો છું. એકેય નહીં, તમામ પ્રજાપતિ એક. આવી ભાવના જ્યારે મારા તમારામાં ઊભી થાય ને
ત્યારે તમે સમાજમાં ઇતર સમાજમાં તમારો પડઘો પડશે. જ્યાં સુધી આપણે એકાબીજાને કે ભાઈ ધારો કે એક નાની એવી જ આપણે હું વાત મૂકું કે મને અહીંયા બે વ્યક્તિ મારવા મળી હોય અને હામાં તમે 10 જણા ઊભા હોય તો એમાંથી એમ કહે કે ભાઈ એ તો ગુજરનો દીકરો છે, તો કે કડિયાનો છે, તો કે વાટલિયાનો છે. આ ભેદભાવ જ્યારે મટી જાહે મારા ને તમારામાંથી અને સમાજ લેવલે એક છે એવી ગણતરી કરીને જીવન જીવશું તો આપણી ઉગતી પેઢીને માટે એ એક યાદગાર યોગ બનશે. યોગ એટલે કે એ જે કક્ષાએ જ્યાં જવા માંગે છે ને ત્યાં એને કોઈ પણ ખાતામાં જાય, કોઈ પણ સ્ટેજ ઉપર જાય, કોઈ પણ ટેબલ ઉપર હોય તો એમ ત્યાં કોઈ ગયું હોય, દીકરી ગઈ હોય, દીકરો ગયો હોય તો એને ગૌરવ થાય કે મારા સમાજની દીકરી છે, મારા સમાજનો દીકરો છે. હું અત્યારે આ પોસ્ટ ઉપર છું, મારે એને સહાય અને સગવડતા કરી આપવી પડે લાલભાઈ. પણ હજી એ થોડીક કચાશ છે મારી દૃષ્ટિએ. તો મારી તો વિનંતી છે દરેકને કે જેમ બને એમ આવા સરસ આવા કાર્યક્રમો આ યુવાનો કરતા હોય તો ભરપૂર સાથ સહકાર આપણે આપીએ. ભલે એવું નથી, એ નથી એમ કહેતા કે અમને એટલા રૂપિયા આપો તો. અરે ભલામણ બુદ્ધનો એક હું તમને દાખલો દઉં. બુદ્ધ ભગવાનની મૂર્તિ બનતી હતી અને માણસોને કીધું કે ભાઈ જોળી ફેરવો અને બધેથી સોનું ચાંદી ભેગું કરો, મૂર્તિ બનાવવી. હવે એ મૂર્તિ બનાવવામાં માણસો બધે ફરતા હતા અને એમાં ફરતા ફરતા બધેથી ભેગું થઈ ગયું. એક ગરીબ ઘર, માં દીકરો બે, પરિસ્થિતિ ખરાબ. અને દીકરાએ એમ કીધું કે માં આ બુદ્ધ ભગવાનની મૂર્તિ બને તો આપણે કાંઈક આપવું જોઈએ. તો બટા આપણે શું આપી શકીએ, આપણે તો ગરીબ માણસ છીએ, આપણી પાસે કાંઈ નથી. તો કે માં મને કાંઈક આપો. એટલે એની માએ 1 રૂપિયો એ વખતમાં આપ્યો અને 1 રૂપિયો આપીને દીકરો જોળીમાં નાખવા ગયો. માણસોએ લીધો ને એનો તિરસ્કાર કર્યો. છોકરો રડતો રડતો ઘરે આવી ગયો. અહીંયા માણસો આવ્યા, મૂર્તિ બનાવવામાં આવી, પણ મૂર્તિ બની મસ્ત, પણ અહીંયા 1 રૂપિયા બાર ખાલું રહી ગયું. એટલે માણસોને કીધું કે તમારી કાંઈક ભૂલ હશે, મિસ્ટેક હશે, બીજી વાર ઓગાળો. બીજી વાર બનાવી છતાં એટલો ચાંદલો રહી ગયો. ત્યારે એણે વડીલોને પૂછ્યું. એટલે વડીલોએ કીધું કે ભાઈ તમે ફાળો લઈને નીકળ્યા હતા, એમાં ક્યાંય કોઈનો બહિષ્કાર તિરસ્કાર કર્યો? તો કે હા, એક દીકરાએ 1 રૂપિયો આપતો હતો અને અમે લીધો નથી. રૂપિયાની શું કિંમત? ત્યારે એ મહાત્માએ કીધું કે તમને જે લાખ રૂપિયા આપ્યા ને એની કરતાં પણ રૂપિયાની મેન કિંમત છે. અને એ રૂપિયો તમે લઈ આવો. એ રૂપિયો લાવ્યા, મૂર્તિ બનાવી અને તેજસ્વીતાવાળી મૂર્તિ તૈયાર થઈ ગઈ. એમ આપણે આ બધા યુવાનો એક એવી મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે. તો એને માટે આપણે બધાય જે કાંઈ રૂપિયો 2 રૂપિયા જે પોખશું ને એ આપશું તો એ તમારું યોગદાન લેખે જાહે. આપણા બાળકો માટે છે, આપણા પરિવાર માટે છે. એટલે દરેકે આ કાર્યક્રમમાં જેમ સફળતા વધુ થાય એવી રીતે સહયોગ આપીએ અને બીજા આવતા ફંક્શનમાં જેમ બને એમ બોળી સંખ્યામાં આપણે અહીંયા બધા એકત્રિત થઈએ. જય શ્યામ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર શ્યામજીભાઈ રાઠોડ, જેમણે સમાજ માટે ખૂબ જ ઉપયોગી ઉદ્બોધન કર્યું. હવે મંચસ્થ મહેમાનોમાંથી અશોકભાઈ કાચરિયા, જેમનું સ્વાગત એક રહી ગયું છે, તો અશોકભાઈ કાચરિયા જેમનું સ્વાગત કરશે જગદીશભાઈ. પુષ્પગુચ્છથી સ્વાગત કરશે જગદીશભાઈ. અશોકભાઈ કાકલોતર, ક્રિસ્ટલ કોમ્પ્યુટર રાજુલા, જેમનું સ્વાગત કરે જગદીશભાઈ વાળા. હવે રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિમાં ભેટ સ્વરૂપે 1000 રૂપિયા અશોકભાઈ બાલુભાઈ કાકલોતર, 100 રૂપિયા શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડ, 100 રૂપિયા ભવાનભાઈ નાથાભાઈ ભૂતૈયા, 501 રૂપિયા વિમળાબેન ગિરધરભાઈ ઉનાગર, 1000 રૂપિયા ભાનુભાઈ પાંડવ, 1000 રૂપિયા મનીષભાઈ મગનભાઈ કાકલોતર, 1001 રૂપિયા જગદીશભાઈ કુરજીભાઈ વેગડ, 200 રૂપિયા કિશોરભાઈ ડાયાભાઈ પીપલિયા, 100 રૂપિયા ધીરુભાઈ નાનજીભાઈ વાઘેલા, 100 રૂપિયા નટવરલાલ હરિલાલ કાચરિયા, 500 રૂપિયા અરવિંદભાઈ પરમાનંદભાઈ ઘાસકટા અને 100 રૂપિયા મોહનભાઈ નાનજીભાઈ લાડવા તરફથી મળેલ છે. દરેક દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને જ્યારે આગળ વધારીએ
જેમના માટે આ શુભ કાર્યનું આયોજન થઈ રહ્યું છે તેવા આપણા સમાજના તેજસ્વી તારલાઓ કે જે પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં પ્રથમ પદ પર આગળ વધી રહ્યા છે, ત્યારે સમાજ તરફથી હૂફ અને પ્રેરણાનો સ્ત્રોત તેમને પ્રોત્સાહિત થાય તે હેતુથી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર યાદ આવે છે, એવરીથિંગ ઇઝ ઇઝી when you are busy. Everything is easy when you are busy, but nothing is easy when you are lazy. પ્રથમ તો દરેક વસ્તુ સરળ છે જો આપણે કાર્યરત હોઈએ તો. દરેક વસ્તુ સરળ છે જો આપણે કાર્યરત હોઈએ તો, પણ કંઈ પણ વસ્તુ સરળ નથી જો આપણે આળસુ હોઈએ તો. તો આ વિદ્યાર્થીઓ જ્યારે આ સમાજ માટે અને પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં કંઈક કરી રહ્યા છે ત્યારે આપણે એમને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કાર્યક્રમની શરૂઆત ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સન્માનની શરૂઆત કરશું. તો સૌપ્રથમ આપણે ધોરણ 9ના વિદ્યાર્થીઓ કે જેમાં ધોરણ 9ની અંદર પ્રથમ ક્રમે આવે છે લાડવા શિબાન શિવા હિતેશ શિવા 95% ગુણ સાથે. ધોરણ 9માં તૃતીય ક્રમે આવે છે કાકલોતર કૃષ્ણા કિશોરભાઈ 90.71% સાથે, જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ બી પરમાર. ધોરણ 9માં પ્રોત્સાહિત ઇનામ માટે ટાંક ભક્તિ બળવંતભાઈ. ટાંક ભક્તિ બળવંતભાઈ હાજર ન હોય તો તુલસી આવી જાય. જેમને પ્રોત્સાહિત કરશે હિંમતભાઈ ડી ટાંક. ધોરણ 9માં પ્રોત્સાહિત ઇનામ માટે ટાંક લક્ષ્મી ભીખાભાઈ. જેમને પ્રોત્સાહિત કરશે ભાનુભાઈ પાંડવ. ધોરણ 9માં પ્રોત્સાહિત છે વાળા પૂજા હરેશભાઈ. જેમને પ્રોત્સાહિત કરશે જીવનભાઈ જી વાળા. વાળા પૂજા હરેશભાઈ આવી જાઓ. ધોરણ 9માં પ્રોત્સાહિત ઇનામ માટે પોરિયા કિંજલ ગુણવંતભાઈ. જેમને પ્રોત્સાહિત કરશે અરજણભાઈ કાકલોતર. પોરિયા કિંજલ ગુણવંતભાઈ. ધોરણ 9માં પ્રોત્સાહિત ઇનામ માટે રાઠોડ યશ મુકેશભાઈ. જેમને પ્રોત્સાહિત કરશે વિમળાબેનજી ઉનાગર. રાઠોડ યશ મુકેશભાઈ એમના વાલી પધારે. ધોરણ 9 માટે પ્રોત્સાહિત ઇનામ માટે ગોહિલ જય પ્રકાશભાઈ.
જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ એચ કાચરિયા. મેખિયા સોલ્યુશન રાજુલા અમદાવાદ હસ્તે હસમુખભાઈ નાનજીભાઈ મેખિયા તરફથી દરેક વિદ્યાર્થીને પેન અલગથી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. સાથે સાથે ફોલ્ડર ફાઇલ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા તરફથી આપણને ભેટ સ્વરૂપે મળેલ છે. હવે ધોરણ 11 સામાન્ય પ્રવાહ, જેમાં પ્રથમ ક્રમે આવે છે રાઠોડ વેદાંત સ્નેહલભાઈ 86.43% સાથે. પધારો, જેમને પ્રોત્સાહિત કરશે નટવરલાલ હરિલાલ કાચરિયા. ધોરણ 11 સામાન્ય પ્રવાહ દ્વિતીય ક્રમે આવે છે માલણકિયા મનેશ મનસુખભાઈ 80.71%, જેમને પ્રોત્સાહિત કરશે પુષ્પાબેન અશોકભાઈ કાચરિયા. તૃતીય ક્રમે આવે છે ચાવડા પરીક્ષિત સુરેશભાઈ, જેમને પ્રોત્સાહિત કરે છે પરેશભાઈ એચ પરમાર. 11 સામાન્ય પ્રવાહ ચાવડા પરીક્ષિત સુરેશભાઈ 79.86%. ધોરણ 11 સામાન્ય પ્રવાહ પ્રોત્સાહિત ઇનામ માટે વાગડિયા રિદ્ધિ વલ્લભભાઈ. વાગડિયા રિદ્ધિ વલ્લભભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે રાઘવભાઈ રાઠોડ, મંત્રી શ્રી કેળવણી મંડળ. સામાન્ય પ્રવાહ રાઠોડ આસ્થા નીતિનભાઈ પ્રોત્સાહિત ઇનામ માટે પધારે, જેમને પ્રોત્સાહિત કરશે ગોરધનભાઈ ગેડિયા. રાઠોડ આસ્થા નીતિનભાઈ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આવે છે માલણકિયા મિત ભરતભાઈ 91.23%. માલણકિયા મિત ભરતભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે રણછોડભાઈ ગોહિલ. કોઈ વિદ્યાર્થી આવી જાય હોય તો. જેમને પ્રોત્સાહિત કરશે રણછોડભાઈ ગોહિલ પ્રમુખશ્રી. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય ક્રમે આવે છે પરમાર એકતા પ્રકાશભાઈ 86.62% સાથે, જેમને પ્રોત્સાહિત કરશે જગદીશભાઈ વાળા. પરમાર એકતા પ્રકાશભાઈ. તૃતીય ક્રમે આવે છે વાળા જયમીન નરેશભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે ગોવિંદભાઈ ચાંદોરા. વાળા જયમીન નરેશભાઈ. હવે 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રોત્સાહિત ઇનામ માટે બાવળિયા પ્રીતિ વિપુલભાઈ 83.40% સાથે, જેમને પ્રોત્સાહિત કરશે સમ્રાટ કાચરિયા. બાવળિયા પ્રીતિ વિપુલભાઈ.
ત્યારબાદ આવે છે વાઘેલા ભક્તિ ભીખાભાઈ 78.80% સાથે, જેમને પ્રોત્સાહિત કરશે પ્રવીણભાઈ ટાંક. વાઘેલા ભક્તિ ભીખાભાઈ તરફથી નિલેશભાઈ સ્વીકારે છે. હવે 10ના વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ધોરણ 10માં પ્રથમ ક્રમે આવે છે પીપલિયા જય કિશોરભાઈ 88.70% સાથે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. જેમને પ્રોત્સાહિત કરશે મહેશભાઈ વાઘેલા. ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવે છે લાડવા નિહાર તુષારભાઈ 86.50% સાથે, જેમને પ્રોત્સાહિત કરશે વિશાલભાઈ પરમાર. લાડવા નિહાર તુષારભાઈ ધોરણ 10 દ્વિતીય ક્રમ. હાજર હોય તો આવી જાય એમના વતી. ધોરણ 10માં તૃતીય ક્રમે આવે છે વાઘેલા હિનલ ધીરુભાઈ 86.33%. વાઘેલા હિનલ ધીરુભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે અમિતભાઈ ટાંક. અશોકભાઈ એમના વતી રણછોડભાઈ આવેલ છે, જેમને પ્રોત્સાહિત કરશે મહેશભાઈ ટાંક. વાળા કૃષ્ણા અશોક પ્રોત્સાહક ઇનામ માટે ટાંક હર્ષિતા જીતેન્દ્રભાઈ. ટાંક હર્ષિતા જીતેન્દ્રભાઈ. ટાંક હર્ષિતા જીતેન્દ્રભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે ગોવિંદભાઈ ચાંદોરા. ત્યાર પછી આવે છે ભૂતૈયા વિશ્વા જીતુભાઈ. ભૂતૈયા વિશ્વા જીતુભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે ભૂપતભાઈ પાંડવ.
પ્રોત્સાહિત ઇનામ માટે ટાંક આસ્થા ભવાનભાઈ, ટાંક આસ્થા ભવાનભાઈ, જેને પ્રોત્સાહિત કરશે મૂળજીભાઈ પાંડવ. ત્યારબાદ ટાંક જલપા ભગવાનભાઈ, ટાંક જલપા ભગવાનભાઈ ધોરણ 10 પ્રોત્સાહિત ઇનામ માટે પધારે છે. આજે ટાંક જલપા ભગવાનભાઈ હાજર હોય તો આવી જાય. એમના વતી પણ જો કોઈ એમને ઓળખતું હોય તો આવી જાય. ટાંક જલપા ભગવાનભાઈ. ચાલો એક બાકી રાખો. ત્યાર પછી આવે છે પીપલિયા કૃપાલી અશોકભાઈ, પીપલિયા કૃપાલી અશોકભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ કાકલોતર, જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ કાકલોતર. ક્રિસ્ટલ કોમ્પ્યુટર રાજુલા. ત્યારબાદ ગોહિલ તૃપ્તિ રાજુભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ પરમાર. ગોહિલ તૃપ્તિ રાજુભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે અશોકભાઈ પરમાર. ભૂતૈયા મિતાલી ચેતનભાઈ, ભૂતૈયા મિતાલી ચેતનભાઈ, જેમને પ્રોત્સાહિત કરશે સમ્રાટભાઈ. ભૂતૈયા મિતાલી ચેતનભાઈ હાજર હોય તો પધારે. જેમને પ્રોત્સાહિત કરશે સમ્રાટભાઈ. સમાજમાં જેમણે વિશિષ્ટ કાર્ય કર્યું છે તેવા દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા, કે જેઓ પોસ્ટ વિભાગમાં બઢતી મેળવી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2નું પદ પ્રાપ્ત કરેલે છે. તો પહેલાં આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ, જે બદલ સમાજ ગર્વની લાગણી અનુભવે છે. તો તેમનું વિશેષ સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ સન્માનપત્રનું વાંચન માટે હું પ્રવીણભાઈ ટાંકને વિનંતી કરીશ કે તેઓ આવે અને સન્માનપત્રનું વાંચન કરે. શ્રી પ્રવીણભાઈ ટાંક. શ્રી સન્માનીય દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા, આપ શ્રીને આ સન્માનપત્ર અર્પણ કરતા અમોને આનંદ થાય છે. આપ શ્રીએ ભારતીય પોસ્ટ ખાતામાં બઢતી મેળવી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2નું પદ પ્રાપ્ત કરેલ છે. તે બદલ અમો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ સમિતિ ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ. જીવનમાં નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે અથાગ અવિરત પુરુષાર્થ, ગુરુજનોના શુભાશીષ, પ્રેરણાબળ, પરિવારના ઉત્તમ સંસ્કાર સિંચનથી સમાજમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. ભવિષ્યમાં ઉત્તરોત્તર સમાજ અને રાષ્ટ્રને આપની કૌશલ્યતા, કુશળતા અને કાર્યદક્ષતાનો લાભ મળતો રહે અને સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારો તેવી શુભેચ્છા સહ. અસ્તુ. દિલીપભાઈ હરિભાઈ ભૂતૈયા પધારો, જેમનું સન્માન કરશે આજના અધ્યક્ષ લાલજીભાઈ પાંડવ અને પ્રમુખ શ્રી રણછોડભાઈ ગોહિલ. દિલીપભાઈ વતી હર્ષદભાઈ પધારે. ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપણા સમાજના દરેક શૈક્ષણિક કારકિર્દીમાં ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ તો આજના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં
સ્વાગત ગીત માટે જે બાળાઓએ પોતે પ્રોત્સાહિત થયેલ છે તો આ બાળાઓને વિનંતી કરીશ કે જેમને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે પ્રોત્સાહિત કરશે તો પ્રથમ આવે છે હેતવી હર્ષદભાઈ વાઘેલા, જેમને પ્રોત્સાહિત કરશે. હા, બધા જ બાળાઓ આવી જાય. હેતવી હર્ષદભાઈ વાઘેલા, ધ્રુવિશા ભરતભાઈ ટાંક, તુલસી ભવાનભાઈ ટાંક, પલક પરેશભાઈ વાળા, હેમાંગી રાજુભાઈ ગોહિલ, હેતવી દીપકભાઈ પરમાર મંચસ્થ મહેમાનો તરફથી બાળાઓને પ્રોત્સાહિત કરશે સ્વાગત ગીત માટે. સાથે સાથે આ ક્ષણે આપણે જેમને ટ્રેનિંગ આપે છે કે દર વખતે ખાલી સાહેબ એક ફોન કરે અને કોઈ પણ સ્વાગત ગીતની તૈયારી કરતા હોય એવા લીલાવંતીબેન ભૂતૈયાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે અને બાળાઓની સાથે પોતાને પણ પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે ભેટ મેળવે. લીલાવતીબેન ભૂતૈયા. ખૂબ ખૂબ આભાર.